નાનકડા ગામમાં કાંતાબા પોતાના દીકરા મનોજ અને વહુ રીના સાથે રહેતા હતા. કાંતાબા સ્વભાવથી ખૂબ જ સમજદાર અને બહુ મહેનતી સ્ત્રી હતા. પતિનું ઘણા વર્ષો પહેલાં જ અવસાન થઈ ગયું હતું અને તેમણે ખૂબ જ મહેનત કરીને મનોજને મોટો કર્યો. મનોજ ભણ્યો અને શહેરમાં નોકરી કરવા લાગ્યો. થોડા વર્ષો પછી તેના લગ્ન રીના સાથે થયા. રીના પણ ખૂબ જ સારી અને સમજદાર છોકરી હતી, પરંતુ લગ્ન પછી નવા ઘરના વાતાવરણને સમજવામાં તેને થોડો સમય લાગ્યો. શરૂઆતના દિવસોમાં કાંતાબા રીનાને પોતાની દીકરીની જેમ રાખતા. સવારે રીના ઉઠે તે પહેલાં જ કાંતાબા ચા બનાવી દેતા અને કહેતા, બેટા તું નવી છે, તારે અહીંના કામની ચિંતા કરવાની જરૂર નથી. ધીમે ધીમે બધું જ શીખી જઈશ. રીના પણ કાંતાબાની ખૂબ જ કાળજી રાખતી હતી. થોડા મહિના સુધી બંને વચ્ચે ખૂબ જ પ્રેમ રહ્યો, પરંતુ ધીમે ધીમે નાની નાની વાતોમાં મતભેદ થવા લાગ્યા. એક દિવસ રીનાએ શાકમાં મીઠું થોડું વધારે નાખી દીધું. કાંતાબાએ પ્રેમથી કહ્યું, બેટા મીઠું થોડું વધારે થઈ ગયું છે. રીનાને તે વાત ખરાબ લાગી. તેણે મનમાં વિચાર્યું કે બા મને કોઈ કામ બરાબર આવડતું નથી એવું જ સમજતા હશે. બીજી તરફ કાંતાબાને લાગ્યું કે રીના તેમની વાતનો ખોટો અર્થ કાઢે છે. એક દિવસ રીના બજારમાં શાકભાજી લઈને આવી. કાંતાબાએ પૂછ્યું, બેટા કેટલા શાક લીધું? રીનાએ તરત જ જવાબ આપ્યો, બા હું પૈસા બગાડતી નથી. તમે દર વખતે હિસાબ કેમ પૂછો છો? કાંતાબા થોડી વાર ચૂપ રહ્યા અને પછી બોલ્યા, બેટા હું તેને શંકાથી નજરે નથી જોતી. હું તો ઘરના ખર્ચનો હિસાબ રાખવા માટે પૂછું છું. પરંતુ રીનાના મનમાં પહેલેથી જ ગેરસમજણ ઊભી થઈ ગઈ હતી. તે પોતાના રૂમમાં ચાલી ગઈ. સાંજે મનોજ ઘરે આવ્યો ત્યારે રીનાએ પોતાની ફરિયાદ કરી, મનોજ, તમારી મમ્મી મને દરેક વાતમાં રોકે છે. હું કંઈ કરું તો પણ તેમને ખામી જ દેખાય છે. મનોજે સમજાવવાનો પ્રયત્ન કર્યો, રીના માં મોટી છે, કદાચ તેની વાત કરવાની રીત થોડી અલગ છે, તું મન પર ન લે. રીનાએ ગુસ્સામાં કહ્યું, તમે તો હંમેશા તમારી મમ્મીની જ સાચી વાત લાગે છે. મનોજ ચૂપ થઈ ગયો. પોતાની પત્નીને પણ દુઃખી કરવા માંગતો ન હતો અને પોતાની માને પણ દુઃખી કરી શકતો ન હતો. ધીમે ધીમે ઘરમાં વાતચીત ઓછી થવા લાગી. એક દિવસ સવારે મનોજ કામ પર ગયો. રીના રસોડામાં કામ કરતી હતી. ત્યાં તેનો ફોન પર પિયરમાંથી ફોન આવ્યો. તેની માતાએ રડતા રડતા કહ્યું, બેટા તારા પપ્પાની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ છે. તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. આ સાંભળીને રીના પણ પગ નીચેથી જમીન સરકી ગઈ. તે ગભરાઈ ગઈ અને તરત જ પિયર જવા તૈયાર થઈ, પરંતુ તેની પાસે પૂરતા પૈસા નહોતા. તેણે મનોજને ફોન કર્યો, પરંતુ મનોજનો ફોન બંધ હતો. રીના ઘરમાં બેસીને રડવા લાગી. કાંતાબાએ તેને રડતી જોઈ અને પૂછ્યું, બેટા શું થયું? રીનાએ રડતા રડતા આખી વાત કહી. કાંતાબાએ એક પણ પ્રશ્ન કર્યો નહીં. તેઓ પોતાના રૂમમાં ગયા અને જૂની લોખંડની પેટી ખોલી. પેટીમાં થોડા પૈસા અને કેટલાક દાગીના રાખેલા હતા. કાંતાબાએ પૈસા કાઢીને રીનાના હાથમાં મૂક્યા અને કહ્યું, આ લઈ બેટા, તું તરત જ તારા પપ્પા પાસે જા. રીના આશ્ચર્યથી બોલી, પણ બા આ પૈસા તો તમારા માટે હશે ને? કાંતાબાએ હસીને કહ્યું, મારા માટે પછી જોઈશું, અત્યારે તારા પપ્પા વધારે જરૂરી છે. રીના બોલી, પણ તમે આ પૈસા ક્યાંથી બચાવ્યા? કાંતાબાએ કહ્યું, ઘરમાંથી થોડા રૂપિયા બચાવતી હતી. ક્યારે પોતાના માટે કંઈ ખરીદવાનું મન થતું, પણ વિચારતી કે જરૂર પડે ત્યારે કામ આવશે. રીનાની આંખોમાં આંસુ આવી ગયા. તેને પહેલીવાર સમજાયું કે જે પોતાની વિરુદ્ધ સમજી રહી હતી તે સ્ત્રી આજે તેના સૌથી ખરાબ સમયમાં તેની સાથે ઊભી હતી. રીના તરત જ પિયર પહોંચી. તેના પપ્પાની સારવાર ચાલી રહી હતી. ડૉક્ટરે કહ્યું કે હવે ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ થોડા દિવસ હોસ્પિટલમાં રાખવા પડશે. રીનાએ આખી રાત હોસ્પિટલમાં બેસીને પપ્પાની સેવા કરી. બીજા દિવસે મનોજ પણ ત્યાં પહોંચી ગયો. તેણે રીનાને કહ્યું, રીના, તું ચિંતા ન કર, હું છું ને? રીનાએ મનોજ સામે જોયું અને ધીમેથી કહ્યું,
મનોજ બાએ મારી બહુ મદદ કરી. મનોજ હસ્યો અને બોલ્યો, મને ખબર છે, મારી મા એવી જ છે. તે પોતાના દુઃખ છુપાવીને બીજાની મદદ કરે છે. થોડા દિવસો પછી રીનાના પપ્પાની તબિયત સુધરવા લાગી. રીના ઘરે આવી. ઘરના દરવાજા પાસે કાંતાબા તેની રાહ જોઈ રહ્યા હતા. રીનાએ અંદર પ્રવેશતા જ કાંતાબાના પગે હાથ મૂક્યો. કાંતાબાએ તેને ઊભી કરી અને કહ્યું, બેટા, આ શું કરે છે? રીના રડતા રડતા બોલી, બા, મને માફ કરી દો. મેં તમને સમજ્યા વગર તમારા વિશે ઘણું ખોટું વિચાર્યું. કાંતાબાએ રીનાને ગળે લગાવી અને કહ્યું, બેટા, ભૂલ મારી પણ હતી. કદાચ હું તને દીકરી સમજીને ઘણી વાતો કહી દેતી હતી, પરંતુ તને લાગતું હતું કે હું તને રોકું છું. પણ બંનેએ એકબીજાની વાત સમજવાનો પ્રયત્ન કર્યો હતો તો આટલી ગેરસમજણ ઊભી ન થઈ હોત. રીના બોલી, બા, આજથી તમે મને વહુ નહીં પણ દીકરી સમજો. કાંતાબાએ કહ્યું, હું તો તને પહેલેથી જ મારી દીકરી છે. એ જ દિવસથી રીના અને કાંતાબાના સંબંધમાં મોટો ફેરફાર આવ્યો. રીના કાંતાબાની વાત ધ્યાનથી સાંભળતી અને કાંતાબા પણ રીનાની વાત સમજવાનો પ્રયત્ન કરતા. થોડા મહિના પછી કાંતાબાની તબિયત અચાનક ખરાબ થઈ. ડૉક્ટરે કહ્યું, હવે તમે વધારે કામ ન કરવાનું. રીનાએ ઘરની બધી જવાબદારી પોતાના હાથમાં લઈ લીધી. સવારે વહેલા ઉઠીને ઘરનું કામ કરતી, કાંતાબા માટે નાસ્તો બનાવતી, દવા સમયસર આપતી અને સાંજે તેમની પાછે બેસીને વાતો કરતી. એક દિવસ કાંતાબાએ કહ્યું, રીના, બેટા, તું આખો દિવસ કામ કરે છે, તને થાક નથી લાગતો? રીના હસીને બોલી, બા, તમે જ્યારે મારા માટે બધું કરતા હતા ત્યારે તમને થાક લાગતો હતો? કાંતાબાની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે રીનાને હાથ પકડીને કહ્યું, બેટા, ભગવાને મને દીકરો આપ્યો છે. એ તો મારી ખુશી હતી, પરંતુ તારા રૂપમાં દીકરી આપી એ મારું નસીબ છે. થોડા દિવસ પછી મનોજ ઓફિસથી ઘરે આવ્યો. તેણે જોયું કે કાંતાબા અને રીના સાથે બેસીને હસી રહ્યા હતા. મનોજે મજાકમાં કહ્યું, લાગે છે હવે ઘરમાં મારી કોઈ જરૂર નથી. રીનાએ હસીને કહ્યું, તમારી જરૂર છે, પરંતુ હવે તમે અમારી બંનેની વાત સાંભળશો. કાંતાબા પણ હસી પડ્યા. મનોજે બંનેને જોઈને કહ્યું, મારા માટે આજ મારું સાસુ ઘર છે. સમય પસાર થતો ગયો. એક દિવસ ગામમાં એક પરિવારની સાસુ અને વહુ વચ્ચે મોટો ઝઘડો થયો. વાત કાંતાબા સુધી પહોંચી. રીનાએ કહ્યું, બા, તમે તેમને કંઈ સમજાવો. કાંતાબાએ બંનેને ઘરે બોલાવ્યા અને કહ્યું, સાસુએ વહુને દીકરી સમજવી જોઈએ અને વહુએ સાસુને મા સમજવી જોઈએ, પરંતુ બંને એકબીજાની લાગણી પણ સમજવી જોઈએ. સંબંધમાં માત્ર હક નહીં, જવાબદારી પણ હોય છે. જો સાસુ દરેક વાતમાં વહુને દબાવશે તો વહુ પણ તૂટશે, અને જો વહુ સાસુને માન નહીં આપે તો સાસુનું હૃદય તૂટશે. ઘરે ત્યારે જ ખુશ રહે છે જ્યારે બંને થોડુંક ઝૂકે. રીનાએ કાંતાબાની વાત સાંભળી અને મનમાં વિચાર્યું કે થોડા સમય પહેલાં તે પણ આ જ ભૂલ કરી રહી હતી. તેણે કાંતાબાનો હાથ પકડીને કહ્યું, બા, તમે મને સાસું શીખવ્યું. કાંતાબાએ કહ્યું, બેટા, જીવનમાં સૌથી મોટું જ્ઞાન છે કે માણસ સામેની વ્યક્તિની જગ્યાએ પોતાને રાખીને વિચારવાનું શીખે. એ દિવસથી ગામમાં પણ કાંતાબા અને રીનાની જોડની ચર્ચા થવા લાગી. લોકો કહેતા કે સાસુ અને વહુ હોય તો આવી. વર્ષો વીતી ગયા. કાંતાબા વૃદ્ધ થઈ ગયા. હવે તેઓ ઘરકામમાં કરતા નહોતા. આખો દિવસ ભગવાનનું નામ લેતા અને રીનાની સાથે વાતો કરતા. એક સાંજે કાંતાબાએ રીનાને પાસે બોલાવીને કહ્યું, બેટા, મેં જીવનમાં ઘણું જોયું છે, પરંતુ એક વાત શીખીશું કે ઘરમાં પૈસા ઓછા હોય તો ચાલશે, પરંતુ પ્રેમ ઓછો ન થવો જોઈએ. પૈસા ફરીથી કમાઈ શકાય, પરંતુ તૂટેલો સંબંધ ફરી જોડવો મુશ્કેલ હોય છે. રીનાએ કાંતાબાના ખોળામાં માથું મૂક્યું અને કહ્યું, બા, તમે ચિંતા ન કરો, હું આ ઘરનો પ્રેમ ક્યારેય ઓછો થવા નહીં દઉં. કાંતાબાએ આંખો બંધ કરી અને સ્મિત કર્યું. એ ઘરમાં આજે પણ સુખ હતું, કારણ કે ત્યાં કોઈ સાસુ કે વહુ નહોતી. ત્યાં એક મા અને એક દીકરી રહેતી હતી.
આ વાર્તો આ વાતને શીખ એટલી જ છે કે સંબંધોમાં ગેરસમજણ ઊભી થવી સામાન્ય છે, પરંતુ તેને દૂર કરવાનો પહેલો પ્રયત્ન કોણ કરે એ મહત્વનું નથી. મહત્વનું એ છે કે સંબંધ બચી જાય. સાસુ વહુને દીકરી સમજે અને વહુ જો સાસુને માતાજી સમજીને માન આપે તો માત્ર ઘર નથી રહેતું, તે પ્રેમનું મંદિર બની જાય છે.